બાપા તમારી ઉંમર પોણો સતત લટકો મોટા જારીએથી 8 દિવસ કેમ ન માલો હા પગ ન દુખતા? હવે ભગવાન દ્વારકા વાળો નો બોલ હા ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે હું રાણા વડવાળા અને કનોણા વચ્ચે આવ્યો છું કે જ્યાં ગઢડાથી દ્વારકા ઓછામાં ઓછા 2500થી 3000 લોકો ચાલીને દ્વારકા જઈ રહ્યા છે. સ્વામીના ગઢડા જે કહેવામાં આવે છે તેનું જૂનું નામ ગઢપુર છે. ગઢપુરથી દ્વારકા આમનો મેન રથ છે. 2500થી 3000 માણસો. અને અત્યારે મારી પાછળ અત્યારે જે તમે જમણવાર જોઈ રહ્યા છે 5000 માણસોનું જમણવાર ચાલુ છે. અને લોકો 10 દિવસનો આખો આ કાર્યક્રમ છે. અગાઉ પણ તમે રીલ જોયેલી હશે મારી કે જેમાં ગઢપુરથી તેઓ ચાલીને નીકળ્યા હતા. બીજે જ દિવસે હું ત્યાં એ બાજુ હતો ત્યાં રીલ મૂકેલ હતી. તો આવો અહીંના જ એક પદયાત્રી સાથે આપણે વાતચીત કરીએ અને કેવો માહોલ છે, કઈ રીતે જાય છે, સંપૂર્ણ કાર્યક્રમ આપણે જાણીએ. આપણી સાથે પદયાત્રી જોડાણા છે તો તેમને જ પૂછે તેમનું નામ શું છે દાદા? મારું નામ સનાળી ગામ. મારું પોતાનું નામ ચમનભાઈ મંજીભાઈ હરણિયા. આપની ઉંમર કેટલી હશે? 70 વર્ષ. 70 વર્ષ હોવા છતાં પણ આજ 8મો દિવસ છે યાત્રાનો. કન્ટિન્યુ ચાલો જ છો? બધા ચાલીએ છીએ. આ જે પ્રોગ્રામ છે તો આવો અગાઉ પણ થઈ ગયેલ છે? આવો અગાઉ પ્રોગ્રામ અમારે 2024માં સપૈયાની પદયાત્રા કરેલ. છે છપૈયા 1600 કિલોમીટરની પદયાત્રામાં પણ અમે હતા. હા. તો ત્યારે કેટલા દિવસ થયા હતા? ત્યારે અમારે 47 દિવસ થયા હતા. અને આ વખતે 10 દિવસનો પ્રોગ્રામ. આજે 12 તારીખે 10 દિવસનો પ્રોગ્રામ. આ વખતે કેટલા લોકો જોડાયેલા છે? આ વખતે તો અમારે અત્યારે અહીંયા પહોંચ્યા શરૂઆતમાં 2000 માણસો હતા. અત્યારે 4500 માણસો છે આજની તારીખમાં. ઓહો. તો આમ ઓલા જેને જ્યાંથી જોડાવવું હોય એ આમાં જોડાઈ શકે? વચ્ચેથી કોઈ પણ ગામના જે હરિભક્તો છે તે આમાં જોડાય છે. અમારી ભેગા પદયાત્રામાં હાલવામાં પણ જોડાય છે. એ પછી આ જે વ્યવસ્થાઓ છે 35 થી 40 ટ્રેક્ટરો રાખ્યા છે. અમારી પાસે વાહન છે 100 વાહન પૂરા. 100 વાહનો. તો એમાં બધું અલગ અલગ કે ટોટલ સામગ્રી? રસોડા સાથે પછી સમિયાનો એટલે મંડપ ગાળા. એ સિવાયના જે કોઈ બે ભાઈઓના 9 ટ્રેક્ટર છે, બહેનોના 11 ટ્રેક્ટર છે. એમાં બધાના સરસામાન ભરવા માટેના અને બાકીના બીજી બધી જે વસ્તુની જરૂર પડે એ બધી વસ્તુ ભરેલી એવી રીતે. અને કોઈ પણ પ્રાઇવેટ વાહન લઈને પણ આવ્યા છે. ટૂંકમાં ચમચીથી માંડી ઓધવા પાથરવાનું પાણી બધું સાથે? કંઈ પણ બાકી નહીં. અમારી પાસે હાલમાં 5 તો ટ્રેન્કર છે. 5 પાણીના ટ્રેન્કર છે. 60 જેટલા અમારે ટ્રેક્ટર છે. બીજી માહિતી મળી કે રસોડા વિભાગમાં 2 વિભાગ પાડવામાં આવ્યા કે બપોરનું રસોડું બનાવવાવાળા પણ અલગ, સાંજના બનાવવાવાળા પણ અલગ. જે રસોડું બનાવવાવાળા જે બનાવે છે એ એક જ ટીમ છે અમારી 300 માણસની. સુરતના હરિભક્તોએ એ બીડું ઝીલેલું છે અને એ લોકો જ આ રસોડું કરે છે. 300 લોકો રસોડા. અને જે અમારા સંપ્રદાયના ધર્મ નિયમ પ્રમાણે સોળે રહીને રસોડું બનાવવાનું એ રીતે જ બનાવે છે. એમાં કોઈ પણ કંઈ ખોટ ન કાઢી જાય. આમાં ધર્મ ઉપદેશમાં શું આવશે? આમાં ધર્મ ઉપદેશમાં જે મેં ગઢપુરથી અયોધ્યા આપણે દ્વારકા સુધીનું જે અમે આ જે પદયાત્રા નિર્માણ કરી અને એમાં જે અમે બધા જોડાણા તો એમાં દ્વારકાધીશની યાત્રામાં જે પહેલાં અમારા સચ્ચિદાનંદ સ્વામીને સાથે મોકલેલા અને અમારા ધર્મકુળ ને મહારાજે આજ્ઞા કરેલી સ્વામિનારાયણ ભગવાને અને એમને લઈને ગયેલા. એ ધર્મકુળને જેમ લઈને ગયેલા એ રીતે અત્યારે ધર્મકુળ અમારી સાથે જ છે અને અમે પણ એમની સાથે આ પદયાત્રામાં જોડાણા છીએ. તો દાદા આપની સાથે જોડાણા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આટલી ઉંમરે પણ યુવાનોને પાછળ પાડે એવી સ્ફૂર્તિ સાથે આજે 8મો દિવસ છે છતાં પણ દાદાની સ્ફૂર્તિ જોઈ શકો છો એમનેમ છે. તો આ વસ્તુ જે જૂનવાણી સાચું ખાધું હોય
એ જ વસ્તુ, કેમ કે આજના યુવાનો થોડુંક હાલે ત્યાં થાકી જાય છે. અમારે ઘીના હાડક્યા ખરા ને. હા, એટલે સાચું ઘી ખાધે. અત્યારે જે ડાલડા આવે છે, અમારા જૂના જમાનાના પેસેન્જરમાં અમે તો ઘી દૂધ ને માખણ ને બાજરાના રોટલા અને રીંગણાના શાક ખાઈ ખાઈને જ મોટા થયેલા છીએ. બોલો બીજું તમારે જે આ કહેવું હોય. સંઘમાં અત્યારે જે હા બધું 4,000 જેટલા લોકો જોડાણા છે, તો એમાં ભાઈઓ, નાના છોકરાઓ બધા સાથે. નાની ઉંમરમાં 9 વર્ષના બાળકો પણ અમારી સાથે ચાલે છે. ઓહો, ન છે જ ગઢડા 9 વર્ષના બાળકો અમારી સાથે, એવા 11 બાળકો અમારી સાથે છે. 11 બાળકો. ઓહ, બોલો. વાહ ભાઈ વાહ, આ ભગવાનની કૃપા જ કહેવાય. અને હું મોટામાં મોટી ઉંમર 85 વર્ષના દાદા અને બહેનો પણ અમારી સાથે છે. વાહ ભાઈ વાહ, ખૂબ સુંદર મજાનું કાર્ય. ભગવાનને પ્રાર્થના કરીએ કે એવું દર વર્ષે કાર્ય થતું રહે અને બધા જોડાતા રહે. તમારે જે તમે અમને પ્રશ્ન પૂછ્યો તે બદલ તમારો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણી સાથે બીજા એક પદયાત્રી બેન જોડાણા છે, તો તેમની પાસેથી તેમનો અનુભવ જાણીએ. તો બેન, તમે ક્યાંથી આવો છો? તમારા ગામનું નામ? વાસિયાળી, વાંસિયારી. કયા તાલુકામાંથી? સાવરકુંડલા તાલુકો, તમારું નામ શું છે? માંગરોળિયા હાર્મી પ્રકાશભાઈ. અરે બેન, તમારી ઉંમર કેટલી? 18 વર્ષ. તમે સતત 8 દિવસથી અત્યારે પ્રવાસ કરો છો, તો આ તમારો પહેલો અનુભવ છે કે અગાઉ પણ તમે ક્યાંય પદયાત્રા? પહેલો અનુભવ છે. તો પહેલા અનુભવમાં તમને તમારો અનુભવ કેવો રહ્યો? અમારી સાથે ડીજે, ડોક્ટર, એ બધું સાથે. તો આ તમે આટલા દિવસથી ચાલો છો, તો તમને શરીરમાં દુખાવો, પગમાં દુખાવો એવું કંઈ? થોડો ઘણો દુખાવો હોય તો ડોક્ટર સાથે હોય એટલે કાંઈ વધારે ના થાય. એટલે પગમાં દુખતું હોય તો માલિશ ને દવા હા, ને બધું થઈ બધું જાય, સાથે. બધી સગવડ થઈ જાય છે. એ તો આવો તમારે જમણવાર પણ તમારી સાથે જ હોય, તો જમવાનું ને એ બધો અનુભવ કેવો? જમવાનું ને બધું ઘરની જેમ મસ્ત જ હોય છે, રસોડું સાથે જ હોય એટલે. તો દિવસના આમ અંદાજે તમે કેટલા કિલોમીટર ચાલો? 32 થી 35 કિલોમીટર અંદાજિત થતું હશે. પર ડે એટલું ચાલો છો? યસ. અને 2 દિવસમાં તમે દ્વારકા પહોંચી જશો? હા, ના, હજી 4 દિવસ બાકી ને? હા, 4 દિવસમાં. આપણી સાથે રસોડા વિભાગના લોકો જે સેવા કાર્ય કરે છે તેઓ જોડાણા છે, તો તેમની પાસેથી આપણે થોડી માહિતી મેળવ કે રસોડા વિભાગમાં કેટલા લોકોનું કઈ રીતે જમવાનું બનાવવામાં આવે છે? રોજ સવારે પહેલાં તો નાસ્તો આપવામાં આવે છે 4 થી 5,000 માણસોનો. અને ત્યાર પછી એ લોકો રસ્તામાં ચાલતા થાય તો ત્યાં પણ એને રસ્તામાં નાસ્તો આપવામાં આવે છે. પછી કોઈ શરબત છે, જ્યુસ છે, આઈસ્ક્રીમ છે, એવું બધું રસ્તામાં અપાતું જાય છે. અને બપોરે 11 થી 12 વાગ્યા આજુબાજુ 4 થી 5,000 માણસનો ફૂલ ડીશ જમણવાર. ફૂલ ડીશ હા. બધાને મીઠાઈ સાથે. આખું રસોડું તમારી સાથે જ તમે લઈને ચાલો છો? હા, ટોટલ વસ્તુ સાથે જ છે. 4-5 આઈસરો છે જે કિરાણાથી લઈ, વાસણથી લઈ, સ્વયંસેવકોથી લઈ અને ટોટલ રસોડું ફ્રીમાં અને એકદમ શુદ્ધ ને સાત્વિક ગાળી ચાળીને બનાવવામાં આવે છે. એ તો જે ઓલા રોટલા ને કેટલા કિલો લોટ નામ ટોટલ? લગભગ સમજી લો ને 4 થી 5,000 રોટલા આપણે બનાવ્યા હતા અને બાકીની રોટલી હતી. રોટલી બધું સાથે? શાક, દાળ, ભાત, કઢી, ખીચડી, લાડુ, અડદિયો, મોહનથાળ, બધું અલગ અલગ મીઠાઈ રોજ હોય છે. આ પ્રસાદ ભગવાનની પ્રસાદ તરીકે. તો રસોડા વિભાગમાં તમે કેટલા લોકો સેવા કરી? 145 જેવા બપોરના છે અને એટલા પાછા સાંજમાં છે. તો એટલે 2 શિફ્ટમાં? હા, 2 શિફ્ટમાં છે. એક આ સાંજનું બનાવે, એક બપોરનું બનાવે. ઓકે, એટલે ટૂંકમાં સમય પણ જોઈએ બનાવવા માટે, એક અડધો દિવસ. કારણ કે પોગે નહીં ને, એટલે એવું હોય છે કે ભાઈ અમારા રસોડાના મેન લીડર છે. તમારું નામ શું છે? ઘનશ્યામભાઈ નાથાણી. આમ તમે ક્યાંના બેઝિકલી? હું સુરતનો. આ તો આખી સેવા રસોડા વિભાગ સેવા ટીમ આખી સુરતની ટોટલ સુરતના છે. એમાં 7 રસોઈયા છે, બાકીના અમે બધા નીચે એના કામ કરીએ ને આરે જે કે આપણે સેવા મદદગાર તરીકે. તો આ સેવા કાર્ય તમે કેટલા વર્ષોથી કરો છો? આમ લગભગ 5 વર્ષ થઈ ગયા. કેમ કે મેં અગાઉ ઓલે જાણ્યું દાદા પાસે, તો એ એમ કહેતા હતા અમે અગાઉ પણ ઘણી જગ્યાએ પદયાત્રા કરી. ગુરુ પૂનમે દિવાળી ઉપર મહોત્સવ થાય ત્યારે
હમણાં શાક ઉત્સવ સુરતનો ગયો બહુ જબરજસ્ત, હા હા એમાં પણ અમે જ હતા બધા. હા હા. તો આમ તમે જ્યાં પણ હોય ત્યાં સેવા કરવા આ જાઓ છો? સેવામાં જ તે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના વફાદાર બધાય. હા હા. જય દ્વારકાધીશ. એ તો જમણવાર બાદ બધાને સાથે લઈ જવા માટે ખજૂર અને દારિયાનો પ્રસાદ પણ આપવામાં આવે છે. કે ચાલતા હોય તો ત્યારે કોઈને ભૂખ લાગે તો કોઈ સાથે રાખીને કોઈ જમી શકે. આ પર્સમાં આવી ગયેલું સાવ ઓછી ક્વોન્ટિટીમાં જેને જેટલું જોઈએ એટલું દાળિયા ખજૂર અને શીંગનો પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. અને બીજી બાજુ ચા પણ અત્યારે ચાલુ થઈ ગયો છે. બપોરે જમીને 2:30 વાગવા જેટલો સમય થયો છે. ચા અને શરબત જેમને જે કાંઈ પીવું હોય તે પણ અત્યારે ચાલુ થઈ ગયું છે.